પ્રભુની સ્તુતિ કરીએ આ VBSને માટે, કેમ કે ઘણા લાંબા સમયથી VBSનું પ્લાનિંગ થયું હતું અને એના ભાગરૂપે આજે આપણે મળી શક્યા છે. અને VBSને માટે મને આમંત્રણ આપવામાં આવ્યું, માટે પાળક સાહેબનો અને પાસ્ટોરેટ કમિટીનો આભાર માનું છું. અને સાથે સાથે બહુ આનંદ છે કે આ મંડળીની અંદર લગભગ 5મી વખત કે 6ઠ્ઠી વખત હું આવી રહ્યો છું. અને 3 વખત તો VBSની અંદર જ આવ્યો અને પછી વન ડે રિટ્રીટની અંદર ઘણી બધી વખત પણ આવવાની તક મળી. અને નાના બાળકો આજે મોટા થઈ ગયા છે, નોકરી કરતા થઈ ગયા છે, અમુક તો મેરેજ થઈ ગયા છે અને એને માટે આપણે આનંદ કરીએ છીએ અને પ્રભુની સ્તુતિ પણ કરીએ છીએ. જે સેવા આ બાળકોની છે એ બીજી બધી સેવા કરતાં ખર્ચાળ એટલા માટે છે કે એની અંદર નવા સાધનો જોઈએ. જે સાધનો મેં ગયા વખતે વાપર્યા હતા એને એ જ સાધનો રિપીટ કરું તો બાળકોને મજા નહીં આવે અને ઇન્ટરેસ્ટ જળવાઈ નહીં રહે. અને તેથી દર વખતે નવા સાધનો ડેવલપ કરવા માટે ઈશ્વર કૃપા આપે છે. કેટલાક મિત્રો છે કે જે લોકો સપોર્ટ કરે છે આ મિનિસ્ટ્રીને માટે અને નવા સાધનો વસાવવાના માટે. પાછલા દિવસોમાં મારું માઇક્રોફોન બગડી ગયું ત્યારે અમદાવાદમાં એક પ્રોગ્રામ હતો, ત્યારે અમદાવાદની અંદર એક ફેમિલીએ અને ખાસ કરીને એક મહિલા સંગતનો આખી ટીમે આ મારા માઇક્રોફોનને માટેનો આખો ખર્ચ છે તે ઉપાડી લીધો અને આ હેન્ડ્સ ફ્રી માઇક મને પ્રોવાઈડ કર્યું. એ જ રીતે પપેટને માટે અને બીજા બધા સાધનો માટે ઘણા બધા મિત્રો સપોર્ટ કરે છે અને એને માટે આ ઈશ્વર પિતાનો આભાર માનું છું. આ દિવસો દરમિયાન ઘણા બધા કુટુંબોની વ્યક્તિગત મુલાકાત શક્ય બનશે અને ઘણા બધા બાળકોની પણ મુલાકાત શક્ય બનશે. VBS પુષ્કળ આનંદદાયક બની રહે અને નવું જાણવાનો વચનો તો એ જ છે, પરંતુ એ વચનોને અલગ એંગલથી, અલગ સાધનો દ્વારા અને નવી રીતથી, પદ્ધતિથી શીખવાની તક ઈશ્વર આપણને આપે એના માટે સતત પ્રાર્થનામાં રહેજો. ઘણા બધા બાળકો આ દિવસો દરમિયાન કંઈક નવું શીખીને જાય અને ઈશ્વરને જીવન સોંપે, પાપોની માફી મેળવે અને પ્રભુના બાળકો બને. એ હેતુસર આપણે આ VBSનું આયોજન કર્યું છે અને તેથી ખાસ પ્રાર્થનામાં રહેશો. ગયા વખતે મારી સાથે એક મારો મિત્ર આવ્યો હતો. આ વખતે પણ મારો મિત્ર મારી સાથે છે. તમને ખબર છે એનું નામ શું છે? શું નામ છે એનું? કેટલા બાળકોને યાદ છે નામ? છે કોઈને નામ યાદ? હાથ ઊંચો કરજો. કે ભૂલી ગયા? અચ્છા, મોટામાંથી કોઈને યાદ છે મારા મિત્રનું નામ? હા, તંબુરિયો. વેરી ગુડ. તંબુરિયો એ આ વખતે પણ મારી સાથે છે, પણ આ વખતે તંબુરિયો એકલો નથી આવ્યો, એની સાથે બીજા 3 એના મિત્રોને લઈને આવ્યો છે. એટલે આ વખતે બાળકોને બહુ મજા આવશે. એમાંનો એક નાનો મિત્ર આજે મારી સાથે ભક્તિ સભામાં પણ આવ્યો છે અને એનું નામ છે ટેડી. અને આ ટેડી એ તંબુરિયાનો મિત્ર છે. જો કે એનું મોં હલતું નથી પણ એ બોલી પણ શકે છે. અને હા, અચ્છા, તો એ બોલી પણ શકે છે. અને આ ભક્તિ સભામાં આવીને તને કેવું લાગ્યું? સારું લાગ્યું? હા. વેરી ગુડ. તો ભક્તિ સભામાં આવીને એને ગમ્યું. ક્વાયર કેવું ગાય છે? વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. અચ્છા, ક્વાયર બહુ સુંદર ગાય છે હો ને? હા. અને તને ગાતા આવડે છે? હા. અચ્છા, તો કોઈ ગીત ગાશે તું? હા. ચાલો ગાઓ. સ્તુતિ આરાધના ઉપર જાતી હૈ, आशीष लेकर नीचे आती है. વેરી ગુડ. તમને આવડે છે? હા, મને પણ આવડે છે. હું પછી ગઈશ, બરાબર? અને આપણે બધા આ ગીતો અને સ્તોત્રો દ્વારા ઈશ્વરને મહિમા આપીએ અને સાથે સાથે પ્રભુનું વચન શીખીએ, એ પણ જરૂરી છે. જેમ તંબુરીઓ પણ શરમાઈ જાય છે, રડે છે અને હસે છે, એમ આ પણ શરમાઈ જાય છે. તું શરમાઈ જાય છે ને? હા. અચ્છા, એક વખતે બતાવો તો કેવી રીતે શરમાઈ જાય છે? અચ્છા, તો આ રીતે શરમાઈ જાય છે. પણ તને શરમ કો નથી લાગે છે? કે તો ખરો. કહું? હા, છોકરીઓથી. અચ્છા, તો છોકરીઓથી શરમાય છે, બરાબર ને? હા. તો આપણે શરમાવું જોઈએ નહીં અને રડવું જોઈએ પણ નહીં, બરાબર ને? તો હવે તું બેસી જા. તમે બેસી જાઓ. નહીં, મારે નહીં, મારે તો વચનની સેવા આપવાની. તું બેસી જા શાંતિથી અને ડિસ્ટર્બ કરતો નહીં, બરાબર ને? બધાને ટાટા કહી દે.
ટાટા ટાટા, છોકરીઓ ટાટા. યસ. હલો હલો. તો આપણે આપણી સમક્ષ પ્રભુનું વચન ખુલ્લું રાખીશું. પ્રેરિતોના કૃત્યો અને તેનો 3જો અધ્યાય 1થી 10 વચનો. પાળક સાહેબે ગઈકાલે સાંજે અચાનક મને કીધું કે તમારે વચનની સેવા આપવી પડશે અને અમારી ઈચ્છા છે કે તમારો પૂરતો લાભ લઈએ. અને આ આમંત્રણને માટે, વચનની સેવાના આમંત્રણને માટે પાળક સાહેબનો આભાર માનું. થેન્ક યુ વેરી મચ સાહેબ. આ વચનો આપણી સમક્ષ ખુલ્લા રાખીએ. પ્રેરિતોના કૃત્યો 3જો અધ્યાય 1થી 10 કલમો. અને આપણે પ્રભુની પાસે કૃપા માંગીએ કે આ વચનો શીખવા માટે, સમજવા માટે અને એમાં જે બધી ગૂઢ બાબતો રહેલી છે એ સમજીને શીખવા માટે અને જીવનમાં અપનાવવાના માટે આપણને પ્રભુ કૃપા આપે. કેમ કે સાંભળીએ તો છે અને સાંભળીને પછી ઘરે જઈને ભૂલી જઈએ છીએ. એપ્લિકેશન કરવાની વાત આવે છે ત્યાં આગળ આપણે ઊણા માલુમ પડીએ છીએ. તો આ વચનો ફક્ત સાંભળનારા નહીં પણ પાળનારા બનીએ એના માટે પ્રભુની પાસે કૃપા માંગીએ. આવો આપણે આંખો બંધ કરીએ અને પ્રભુની પાસે કૃપા માંગીએ. અમારા પ્રેમળ અને જીવંત ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, આભાર માનીએ છીએ તમારા વચનોના માટે જે પિતાજી તમારા આત્મા દ્વારા લખાયા છે પિતાજી. અને એ વચનો શીખવાના માટે, સમજવાના માટે તમે તમારી કૃપા અમારી પર સતત આપો છો. તેને માટે તમારી સ્તુતિ કરે છે. જે વચનો આજે વાંચવામાં આવ્યા એ અમે સાંભળી શકીએ, સમજી શકીએ, સ્વીકારી શકીએ અને જીવનમાં અપનાવી શકીએ એવી તમે કૃપા થવા દો. અને પિતાજી અમે ફક્ત સાંભળનારા નહીં પણ પાળનારા તમારા બાળકો બનીએ એવી પણ તમે કૃપા થવા દો. પિતાજી વચનોમાંની આશ્ચર્યકારક વાતો સમજવાના માટે, પિતાજી એમાં જે રહસ્ય છે, જે ગૂઢ બાબતો છે એ સમજવાના માટે તમે સહાય કરો. અને પિતાજી મને પણ તમારા વધસ્તંભની આડ પાછળ રાખો. દરેક માન અને મહિમા તમને એકલાને મળે એવી તમે કૃપા થવા દો. તમારા હાથમાં સોંપાતા વિનંતી તારનાર પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. આજનો જે મારો વિષય છે, અન્યો માટે આશીષનું કારણ બનો. જેવી રીતે અહીંયા આગળ આપણે વાંચીએ છીએ કે પીતર અને યોહાન એક જરૂરિયાતમંદ વ્યક્તિને માટે આશીષનું કારણ બન્યા. એ રીતે મારે અને તમારે પણ ઘણા બધા એવા લોકો છે કે જે લોકોને આશાનું એન્ડ આવી ગયો છે, નિરાશ અને હતાશ થઈ ગયા છે. એવા લોકોને માટે આપણે આશીષનું કારણ બનીએ. અને આ સુંદર તક ઈશ્વર આપણને વારંવાર આપે છે, પણ એ તક ઓળખવા માટે પ્રભુ આપણને કૃપા આપે. તક તો ઘણી બધી મળે છે પણ એને આપણે ઓળખી શકતા નથી કે આ જ મારો સમય છે બીજા લોકોને માટે આશીષનું કારણ બનવાનો. ઘણી બધી વખતે આપણને કમ્ફર્ટ ઝોન નડતું હોય છે, આપણને સાહસ કરવાની વૃત્તિ નથી હોતી અને એવા સમયે આપણે બીજા લોકોને માટે આશીષનું કારણ બની શકતા નથી. અને તેથી આજે આપણે આ વચનોમાંથી જોવા માંગીએ છીએ કે કઈ રીતે આપણે બીજાનો માટે આશીષનું કારણ બની શકીશું. પ્રેરિતોના કૃત્ય 3જો અધ્યાયની અંદર જે બાબતો લખેલી છે એની ધીમે ધીમે અને ઝીણવટપૂર્વક એનો અભ્યાસ કરીશું. પ્રેરિતોના કૃત્યોનું જે પુસ્તક છે એ લૂક મારફતે લખવામાં આવ્યું છે. હવે આ જે લૂક છે તે પ્રેરિત પાઉલનો સહકર્મી હતો. પ્રેરિત પાઉલનો સહકર્મી હતો અને પેરેલલ, મતલબ કે જે સમયમાં પ્રેરિત પાઉલ હતા એ સમયની અંદર જ આ લૂક એ થઈ ગયા અને સાથે સાથે એ લોકો કામ પણ કરતા હતા. ઘણી બધી જગ્યાએ મિશનરી મુસાફરીની અંદર આ લૂક પણ તેની સાથે હતા. હવે આ લૂકે પ્રેરિતોના કૃત્ય તો લખ્યું પણ સાથે સાથે સુવાર્તા પણ લખી, લૂકની સુવાર્તા. લૂકની સુવાર્તા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર બતાવે છે, જ્યારે પ્રેરિતોના કૃત્યો એ ઈસુના શિષ્યોનું જીવન બતાવે છે, ઈસુના શિષ્યોનું કાર્ય બતાવે છે. અને તેથી આ પ્રેરિતોના કૃત્યોની અંદર લૂકે
જે બાબતો લખી છે એ બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને લખી છે. કેમ કે લૂક એ તો વ્યવસાય કોણ હતા? ડૉક્ટર હતા. અને તેથી ડૉક્ટરનું કામ ગમે તેવું ના હોય, એ બહુ ચકાસીને પરફેક્શન સાથે એ પોતાનું કાર્ય કરતા હોય છે. અને તેથી લૂકે આ પ્રેરિતોના કૃત્યો અને લૂકની સુવાર્તા પણ બહુ ઝીણવટપૂર્વક, એવું નથી કે બીજી બધી સુવાર્તા અથવા તો બીજા પુસ્તકો અધૂરા છે એવું નથી, પણ લૂકે બહુ જ મહેનત કરીને ઘણી બધી બાબતોની તપાસ કરીને અને બહુ ઓથેન્ટિક રીતે આ બધી બાબતો લખી છે. અને તેથી લૂકે સાક્ષી તરીકે કોઈ ત્રીજી વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે, સાક્ષી તરીકે. જેમ કે અહીંયા ઘડી આપણે જોઈએ છે કે પીતર અને યોહાન વિશે લખવામાં આવ્યું છે. પહેલી જ કલમમાં આપણે જોઈએ છે કે પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પીતર તથા યોહાન મંદિરમાં જતા હતા. પીતર અને યોહાન મંદિરમાં જાય છે ખરા, આખો બનાવ આપણે વાંચીએ છીએ અને ચમત્કાર વિશે પણ જાણીએ છીએ, પરંતુ યોહાન અહીંયા કંઈ બોલતા નથી. યોહાનનું ડાયરેક્ટ કંઈ કોમ્યુનિકેશન નથી. તે છતાં યોહાનનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. કેમ? કારણ કે લૂક એ પીતર જે ચમત્કાર કરે છે એનું લખાણ તો લખે છે, પણ ત્રીજી વ્યક્તિ યોહાન પણ અહીંયા છે. એ ઓથેન્ટિક પર્સન છે કે લૂકે જે લખ્યું છે એ સત્ય છે, એ સાબિત કરવા માટે લૂક એ ત્રીજી વ્યક્તિનો પણ ઉપયોગ કરે છે. અહીંયા આપણે જોઈએ છે કે બપોરના 3 વાગ્યા છે. અત્યારનો જે સમય છે ઉનાળાનો સમય છે અને બપોરનો સમય બહુ જ આકરો હોય છે. એસીમાં આરામથી પડી રહેવાનું મન થાય, ઊંઘી રહેવાનું મન થાય, ઘરમાંથી બહાર ના નીકળવાની ઈચ્છા થાય. ગઈકાલે જ હું અમદાવાદથી આવ્યો, ઈચ્છા હતી કે એસી કોચની અંદર મને એસી એક લક્ઝરી બસમાં બુકિંગ મળે, પણ એ પેક થઈ ગઈ હતી અને તેથી એની પાછળની સિમ્પલ બસની અંદર હું આવ્યો. 5 કલાકની બપોરની મુસાફરી અને બહુ જ આકરી મુસાફરી હતી. અમદાવાદની અંદર ભયંકર ગરમી પડે છે, આપણને વાગે શરીર પર અને ભયંકર ગરમી. હવે આવા સમયે બપોરે 3 વાગે પીતર અને યોહાન મંદિરમાં જાય છે. શાના માટે જાય છે? પ્રાર્થનાની વેળાએ. હવે મોટે ભાગે પ્રાર્થનાનો સમય કેવો હોય છે? સવારનો હોય છે, સાંજનો હોય છે, અથવા તો રાતનો પણ હોય છે. અહીંયા ભર બપોરે 3 વાગે તેઓ પ્રાર્થનાને માટે જાય છે. હવે જ્યારે પ્રાર્થનાને માટે જાય છે બપોરના સમયે, હું અને તમે હોય તો શું કરીએ? કંટાળો આવે પ્રાર્થનાની બપોરે જ જવાનું, બરાબર? ગઈકાલે અચાનક 4 વાગે મિટિંગ રાખી, ઘણા બધાની ઊંઘમાં ડિસ્ટર્બ થયું હશે, બરાબર? આરામ કરતાં કરતાં ડિસ્ટર્બ થઈ ગયા હશે, પરંતુ બપોરના જવાનો સમય આવે ને ત્યારે આપણને દુઃખ લાગે અથવા તો કંટાળો પણ આવે અને કમને પણ જવું તો પડે જ. અને એ રીતે અહીંયા આગળ પીતર અને યોહાન એ મંદિરમાં જાય છે. ઊંઘ, આરામ અને કમ્ફર્ટ ઝોનનો ત્યાગ કરવો પડે, બરાબર? ઊંઘ, આરામ અને કમ્ફર્ટ ઝોનનો ત્યાગ કરવો પડે, ત્યારે જ આપણે બપોરના સમયે પ્રભુની સન્નિધિમાં જઈ શકીએ છીએ અને મંદિરમાં આવીને પ્રાર્થના કરી શકીએ છીએ. અને અહીંયા આગળ પીતર અને યોહાન પણ એ ઊંઘ, આરામ અને કમ્ફર્ટ ઝોન છોડીને મંદિરમાં પ્રાર્થના કરવા માટે જાય છે. મારે અને તમારે પણ આ બાબતો શીખવી રહી કે આપણે ઊંઘનો ત્યાગ કરીએ, આરામનો ત્યાગ કરીએ અને કમ્ફર્ટ ઝોનનો પણ આપણે ત્યાગ કરીએ. ત્યાં બીજી કલમમાં લખવામાં આવ્યું છે, એક જન્મથી લંગડા માણસને લોક ઊંચકીને લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માંગવા સારું મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. કેટલાક લોકો હતા કે જેઓ આ જન્મથી લંગડા માણસને રેગ્યુલર દરરોજ તેઓ શું કરતા હતા? મંદિરના દરવાજે ભીખ માંગવા માટે મૂકી જતા હતા. આપણને વિચાર આવે કે આ કેવું કામ હશે, કેવી સેવા હશે, બરાબર? પણ આ બહુ ગજબની સેવા હતી. તમને ખબર છે આ જન્મથી લંગડો માણસ, એની ઉંમર કેટલી હશે? બાઇબલમાં એની ઉંમર લખવામાં આવી છે, તમે જુઓ 4થો અધ્યાય અને તેની 22મી કલમ.
કેમ કે જે માણસના હકમાં આ સાજો કરવાનો ચમત્કાર થયો હતો તે 40 વર્ષથી વધારે વયનો હતો. આ માણસ 40થી વધારે વર્ષની ઉંમરનો હતો. હવે કદાચ બાળપણની અંદર તો એના મમ્મી પપ્પાએ એની કેર કરી હશે. બાળપણમાં કોઈ પણ નંગળું બાળક હોય, અપંગ બાળક હોય તો એની કેર કોણ કરે છે? એના મમ્મી પપ્પા કરે છે. ત્યારે બાળકને કોઈ જવાબદારીનું ભાન હોતું નથી. મમ્મી પપ્પા મને ખવડાવે છે, મમ્મી પપ્પા મને નવડાવે છે, બધી જરૂરિયાતો પૂરી પાડે છે. પછી ધીમે ધીમે મોટું થાય છે, કિશોરાવસ્થામાં આવે છે, ત્યારે અમુક બાબતો જાતે પણ કરતા શીખી જાય છે. પછી જુવાન થાય છે. જુવાન થતાની સાથે એને અહેસાસ થાય છે કે ક્યાં સુધી હું ડિપેન્ડન્ટ રહીશ, ક્યાં સુધી હું બીજા પર આધાર રાખીશ, અને એમ કરીને એ પોતાના કુટુંબ પર બોજ ન બને એટલા માટે એક રસ્તો અપનાવે છે. અને એ રસ્તો કયો છે? ભીખ માંગવાનો. એ રસ્તો ભીખ માંગવાનો છે. કારણ કે બીજી બધી કોઈ એક્ટિવિટી એ કદાચ કરી શકતો નહીં હશે, અને તેથી એ ભીખ માંગવા માટેનો આ રસ્તો અપનાવે છે. હવે કોઈ પણ લંગડી વ્યક્તિને ઊંચકીને એના ઘરેથી મંદિરના દરવાજા આગળ મૂકવી એ એક વ્યક્તિનું કામ નથી. એના માટે 2 થી વધારે પણ લોકોની જરૂર પડે. અને તેથી અહીંયા લખ્યું છે કે જન્મથી લંગડા માણસને લોક ઊંચકીને લઈ જતા હતા. બહુવચન છે, લઈ જતા હતા. અને તેથી આપણે સમજીએ છીએ કે અહીંયા ઘડી કેટલાક લોકો હતા, કદાચને એ એના ફેમિલી મેમ્બર્સ હોઈ શકે, કદાચને એમના મિત્રો પણ હોઈ શકે. હવે આ રૂટીન કેટલા વર્ષો સુધી ચાલતું હશે? જ્યારે જુવાન હતો, 20 વર્ષનો હશે કાં તો 25 વર્ષનો હશે, ત્યારથી આ રૂટીન સતત ચાલતું હશે. 40થી વધારે વર્ષની વયનો થયો. તમે વિચાર કરો કે રોજ જ આ લોકો રેગ્યુલર માણસને ઊંચકે, ઘરેથી લાવે, મંદિરમાં બેસાડે, દરવાજા પાસે બેસાડે, સાંજ પડતા મંદિરના દરવાજેથી પોતાના ઘરે મૂકી આવે. આ રૂટીનનું કામ વર્ષો સુધી આ ક્રિયા ચાલતી હોય. કદાચ મને અને તમને આવી કોઈ જવાબદારી અદા કરવાની હોય તો આપણે કેટલી અદા કરીએ? 1-2 દિવસ ઠીક છે, પણ આ તો વર્ષોની વાત છે. વર્ષો સુધી જો આપણે બીજા કોઈનો બોજ ઉંચકીને ચાલવાનું હોય તો આપણે કદાચ નાસીપાસ થઈ જઈએ, મૂકી દઈએ, કંટાળી જઈએ, અને પછી આપણે જવાબદારીમાંથી ખસી જઈએ. અહીંયા ઘડી આ લોકો એ કંટાળતા નથી, પરંતુ રોજના રૂટીનની અંદર પોતાની જે સેવા છે તે તેઓ અદા કરી રહ્યા છે. અને આ જે માણસ છે, લંગડો માણસ, એ પોતાના ઘરના લોકોને બોજરૂપ ન થાય એટલા માટે આવક ઊભી કરવા માટે એ ભીખ માંગે છે. અને તેથી અહીંયા ઘડી એને મંદિરના દરવાજા પાસે બેસાડવામાં આવે છે. મંદિરના દરવાજા પાસે એટલા માટે કે રોજ લોકો પ્રાર્થના કરવા માટે આવે અને લોકો એની પર અનુકંપા રાખે, કરુણા રાખે, દયા કરે અને એને કંઈક ને કંઈક આપે. હવે આ વર્ષોનું કાર્ય હતું, નિત્યક્રમ હતો, કંટાળો ઉપજાવે તેવું પણ કામ હતું, અને તે છતાં અવિરત ચાલતું હતું. જે લોકો આ સેવા કરતા હતા એ લોકોને આની અંદર કેટલી વેદના હતી, કેટલો બલિદાન હતું, કેટલો ત્યાગ હતો એની ખબર છે. જેઓ પથારીવશ છે, જેમના કુટુંબમાં જેઓ પથારીવશ છે અને લાંબા સમયથી પથારીવશ છે, 5 વર્ષ 10 વર્ષથી પથારીવશ છે, તેમની સેવા કરવાની જો તક મળે ને તો તમે જોજો કે કેટલું બધું ત્યાગ આપવો પડે છે. અને ઘણી બધી વખતે આપણે સમાધાન કરવું પડતું હોય છે, કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે, અને એ રીતે સેવા કરવી પડતી હોય છે. આ તો પોતાની વ્યક્તિની સેવા છે. અહીંયા કદાચ પોતાના મિત્રો અને પોતાના પરિવારજનો કદાચ સેવા કરતા હોઈ શકે. શું હું અને તમે આવું કરી શકીએ છીએ? આ સેવા એ બલિદાન માંગે છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની જે સાહસ છે એ માંગી લે છે.
ઘણા બધા વ્યક્તિઓ કેવા છે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા તૈયાર, સેવા તો કરવી છે પણ મારી જે લિમિટેશન છે ને એની અંદર જ હું સેવા કરીશ, એની બહાર જવાની મારામાં તાકાત નથી. આપણે આપણી જે મર્યાદાઓ છે એની બહાર જ્યારે જઈશું ને ત્યારે સાચું જે બલિદાન છે, સાચી જે અનુકંપા છે આપણે જાણી શકીશું. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આપણે આવીએ. અને તે બીજું કંઈ કામ કરી શકતો ન હતો, એ અસમર્થ હતો, એટલા માટે એ ભીખ માંગતો હશે. ભીખ તેની આવકનું સાધન છે, ઇન્કમ સોર્સ છે. ભીખ માંગવું એ તેનો ઇન્કમ સોર્સ છે. લોકો નિત્ય તેને દરવાજા પાસે બેસાડતા હતા અને તેની આવકમાં સપોર્ટ કરતા હતા. આ જે લોકો હતા જે રોજ જ આ લંગડા માણસને મંદિરના દરવાજે બેસાડતા હતા, એ લોકો કઈ રીતે સેવા કરતા હતા? શાની સેવા કરતા હતા? કે જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એની જે ઇન્કમ સોર્સ છે એ ઇન્કમ સોર્સને સપોર્ટ કરવાનું કામ કરતા હતા. આજે હું અને તમે જરૂરિયાતમંદ વ્યક્તિને માટે એના ઇન્કમ સોર્સની અંદર કઈ રીતે ઇન્વોલ્વ થઈને આપણું યોગદાન આપીએ છીએ? આપણે ફક્ત આપણું પોતાનું જ ઇન્કમ સોર્સ સાચવીને બેસી રહીએ છીએ, બીજાનું જે થાય છે એ એની જવાબદારી છે. પણ આપણે બીજાનું પણ વિચારીએ, બીજાના ઇન્કમ સોર્સની અંદર આપણે કઈ રીતે પોતાનું યોગદાન આપી શકીએ, એનું ઇન્કમ સોર્સ ડેવલપ થાય એના માટે આપણે કયા પ્રયત્નો કરી શકીએ છીએ, આજે આપણે એના વિશે પણ વિચારીએ. શું અન્યોના આવકના સાધનમાં, જરૂરિયાતના સમયમાં, રોજિંદા ક્રમમાં મારું કોઈ યોગદાન છે? રોજિંદા ક્રમમાં ક્યારેક કોઈક દિવસ કોઈક આર્થિક મદદ કરી તો આપણે સંતોષ માની લઈએ છીએ કે મેં કોઈકને આર્થિક મદદ કરી, પણ રોજિંદા ક્રમમાં આપણે કોઈકના આવકના એટલે કે ઇન્કમ સોર્સની અંદર કઈ રીતે કોઈકને સપોર્ટ કરી શકીએ છીએ? કદાચને કોઈકનો બિઝનેસ હોય તો એને સપોર્ટ કરીએ, કદાચને કોઈકનો નોકરી હોય તો એની અંદર આજે નોકરી નથી મળતી, નોકરીની અંદર શોષણ છે, અને સરકારી નોકરીની તો વાત જ આપણે ભૂલી જઈએ. એવા સમયની અંદર બહુ લિમિટેડ પગાર અને મોંઘવારી બહુ હાઈ, એવા સમયે આપણે બીજા લોકોને કઈ રીતે મદદ કરી શકીએ? જે હાલમાં સારી ક્ષમતા ધરાવતા, વેતન ધરાવતા, સરકારી નોકરી ધરાવતા જે કર્મચારીઓ છે એ વેરી ગુડ છે, પ્રભુએ તેમને પુષ્કળ આશીર્વાદો આપ્યા છે, પણ જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે તેમને માટે આપણે શું કરી શકીએ છીએ? આજે આ પેસેજ દ્વારા આપણે એ સંબંધી પણ વિચાર કરીએ કે મારું યોગદાન શું છે એમની અંદર. અહીં ભીખ માંગવાનું પ્રોત્સાહન હું આપતો નથી કે એવા લોકોને ભીખ માંગવા માટે આપણે બેસાડીએ, ભીખ માંગવાનું પ્રોત્સાહન નથી આપતો. એક વખતે એક ડૉક્ટર સાહેબ હતા અને ડૉક્ટર સાહેબ ગામડાની અંદર મેડિકલ કેમ્પ રાખ્યો હતો અને મેડિકલ કેમ્પની અંદર એમને એવું શીખવવાનું હતું કે વ્યસન કરવાથી એટલે કે દારૂ પીવાથી આપણે શરીરને નુકસાન થાય છે. અને એમણે એ બતાવવા માટે એક પ્રેક્ટિકલ બતાવ્યો. 2 ગ્લાસ લીધા, એકમાં સાદું પાણી લીધું અને એકમાં દારૂનું એ લીધો, ગ્લાસ લીધો, અને 2 કીડા લીધા, અળસિયા જેવા 2 કીડા. પાણીમાં 1 કીડો નાખ્યો તો એ જીવતું રહ્યું અને દારૂમાં નાખ્યો તો એ મરી ગયું. અને ડૉક્ટર સાહેબે પૂછ્યું કે આનાથી આપણે શું શીખી શકીએ છીએ? તો બધા કે દારૂ પીવાથી પેટના કીડા મરી જાય છે. તો એકચ્યુઅલી જે શીખવાનું હતું એ બીજું શીખ્યા, બરાબર. અહીંયા આગળ પણ ભીખ માંગવા માટે પ્રોત્સાહન આપતો નથી, પણ કઈ રીતે આપણે બીજા લોકોને, જરૂરિયાતમંદ લોકોને આપણે મદદરૂપ બની શકીએ, એ લોકોના સપોર્ટને માટે આપણે ટેકો આપી શકીએ. અને તેથી ઘણી બધી વખતે અમુક લોકો નિરાશ થઈ ગયા હોય છે, પોતાની વ્યથા કહી શકતા નથી હોતા, શરમ સંકોચ લાગતો હોય, હું કહીશ તો કેવું લાગશે, એ કહી શકતા નથી હોતા. આપણે ઇનિશિયેટિવ લઈને લોકોને, કુટુંબોને, પરિવારોને જઈને પૂછીએ કે કોઈ પ્રોબ્લેમ છે તમને,
અથવા તો શું કોઈ જરૂરિયાત છે. આપણે આપણી મસ્તીમાં જોઈએ છે અને એન્જોય કરીએ છીએ, બીજા લોકો સંઘર્ષ કરી રહ્યા છે, આપણે તેમને જઈને મળીએ, કાઉન્સિલિંગ કરીએ, કઈ રીતે હું તેમને સપોર્ટ કરી શકું એ વિશે આપણે વિચાર કરીએ. અત્યારની જે સમસ્યાઓ છે હાલની મંડળીની, પરિવારની, વ્યક્તિગત રીતે તે છે, પહેલી તો આર્થિક સમસ્યા છે, બીજી છે બેરોજગારીની સમસ્યા છે, ત્રીજી સમસ્યા છે હેલ્થની સમસ્યા છે, અને સમયની પણ સમસ્યા છે. કોઈની પાસે સમય નથી, બધા લોકો એટલા બિઝી છે કે કોઈનામાં ઇન્ટરેસ્ટ જ લેવા માંગતા નથી. અને આ બધી સમસ્યાઓ છે, એ સમસ્યામાંથી કઈ રીતે આપણે કંઈક કરવા માટે પોતાની જાતનું બલિદાન આપી શકીએ છીએ એ આજે આપણે વિચાર કરીએ. અન્યોના આર્થિક પ્રશ્નોમાં મારું કોઈ યોગદાન ખરું, અને એના માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું છે. પીતર અને યોહાનને જતા જોઈને તેમની પાસે ભીખ માગી. આ જે ભિખારી છે, લંગડો ભિખારી, તેણે શું કર્યું? પીતર અને યોહાન જ્યારે મંદિરમાં પ્રાર્થના કરવા જાય છે ત્યારે એની સામે જુએ છે કે હા, બે વ્યક્તિઓ આવી રહ્યા છે. એક આશાથી જુએ છે કે મને ચાલો આ બપોરના સમય પર કંઈક મળશે, આજે ખાલી જવાશે નહીં, બપોરના સમય પર કંઈક મને મળશે. એ રીતે પીતર અને યોહાનની સામે એકી નજરે જોઈને કહ્યું. પીતરે તથા યોહાને પણ તેની સામે એકી નજરે જોઈને કહ્યું કે અમારી તરફ જો. ભિખારીએ શું કર્યું? જોઈને ભીખ માગી, તેમને જોઈને ભીખ માગી. પણ અહીંયા પીતર અને યોહાન શું કહે છે, શું કરે છે? એની સામે એકી નજરે જોયું. કોઈની તરફ દ્રષ્ટિ કરીએ તો આપણને કંઈક લાગણી થાય, પણ જો દ્રષ્ટિ કરતા જ નથી તો લાગણીનો કોઈ સવાલ જ નથી આવતો. જ્યારે બીજા જે જરૂરિયાતમંદ લોકો છે એની તરફ જો આપણી દ્રષ્ટિ જ નથી પડતી તો એમની વેદના કઈ રીતે જાણી શકીએ. અહીંયા આગળ પીતરે અને યોહાને એની તરફ એકી નજરે જોયું, એટલે કે ધ્યાન આપ્યું. આપણે શું કોઈના જીવનના પ્રશ્નો સંબંધિત શું ધ્યાનથી તેમને અવલોકન કરીએ છીએ, અને એમના અંગત પ્રશ્નોની અંદર શું કોઈ રીતે આપણે મદદરૂપ થવા માટે પ્રયત્ન કરીએ છીએ? શું કોઈની પરિસ્થિતિ પર, ખરાબ પરિસ્થિતિ પર આપણે ધ્યાન આપ્યું છે? ભલો સમરૂની આપણે વાર્તા વાંચી છે અને સાંભળીએ છીએ. ભલા સમરૂની એ શું કર્યું? જે જરૂરિયાતમંદ વ્યક્તિ હતો, અધમુઓ પડેલો વ્યક્તિ, નથી એ એનો મિત્ર, નથી એનો કોઈ પરિવારનો સભ્ય, નથી એના સમાજનો કોઈ વ્યક્તિ, અજાણ્યો વ્યક્તિ, છતાં પણ ભલા સમરૂનીએ 4 બાબતો દ્વારા પોતાનું યોગદાન આપ્યું. અને એ 4 બાબતો કઈ છે? સમય આપ્યો. પેલા 2 વ્યક્તિઓની જેમ બાયપાસ નહીં ગયો, એણે પોતાનો સમય આપ્યો. પહેલું તો સમય આપ્યો, પછી શક્તિ આપી, એની એનર્જી આપી, પછી એના નાણાં આપ્યા, અને પછી એનું સાધન આપ્યું, એટલે કે ગધેડાનો ઉપયોગ કર્યો. સમય, શક્તિ, નાણાં અને સાધન, આ 4 બાબતો એક અજાણી વ્યક્તિને માટે જો ઉપયોગી થઈ શકે છે તો હું ને તમે પોતાના લોકોને માટે કેમ ઉપયોગી નહીં થઈ શકતા? આજે આપણે વિચાર કરીએ. આપણે બીજાઓને માટે પોતાનું યોગદાન આપીએ. ખ્રિસ્તના બાળક તરીકે જો આપણે એમ કહીએ છીએ કે પોતાના મિત્રને સારું જીવ આપો, એ કરતાં મોટો પ્રેમ કોઈ નથી. પોતાના મિત્રને સારું જીવ આપો. ઘણી બધી વખતે જીવ આપવાની વાત તો બહુ દૂરની છે, થોડુંક ખર્ચાવાની વાત આવે ને તો પણ આપણે બહુ જ વિચારીએ છીએ આ મારાથી નહીં થઈ શકે. થોડુંક ખર્ચાવાની, થોડુંક ઘસાવાની વાત આવે છે, મન દુઃખ થઈ જાય છે, કચવાઈ જવાય છે, તો જીવ આપવાની વાત તો બહુ દૂરની રહી. અને તેથી ખ્રિસ્તના બાળક તરીકે, વિશ્વાસી તરીકે આપણે વ્યક્તિગત ધોરણે શું કોઈને માટે આ રીતે સમય, શક્તિ, નાણાં અને સાધનથી ખર્ચાયા છીએ? અહીં પીતર અને યોહાન ચમત્કાર કરે છે. એને કહે છે કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી ચાલતો હતા. હવે પીતર અને યોહાન એટલા કંઈ ધનાઢ્ય લોકો ન હતા
કે એને પૈસાથી આર્થિક રીતે કોઈ મદદ કરી શકે. પરંતુ આ જે ભિખારી છે, લંગડો ભિખારી, એ શાના માટે ભીખ માંગે છે? કેમ કે એ લંગડો છે. તો પીતર અને યોહાન એને એવી રીતે મદદ કરે છે કે આખો જીવનનો પ્રશ્ન જ સોલ્વ થઈ જાય છે. હા ને? આપણે શું કોઈના જીવનના પ્રશ્નોની અંદર આ રીતે કોઈને મદદ કરી છે? તો આજે આપણે વિચાર કરીએ કે મારા દ્વારા બીજા લોકોના જીવનમાં કઈ રીતે હું આશીષનું કારણ બની શકું. પીતર અને યોહાન ચમત્કાર કરે છે અને લંગડો માણસ ચાલતો થાય છે. એ વાર્તા વાંચીને સાંભળીને આપણે સંતોષ માની લઈએ છીએ. પરંતુ આ ચમત્કાર લખવાનો હેતુ શું છે? તો માત્ર લોકો તે જોઈને વાહવાહ કરે, પીતર અને યોહાનની વાહવાહ કરે એવું નથી. એની પાછળ જે હેતુ છે તે છે યોહાનની સુવાર્તા 20મો અધ્યાય 30 અને 31મી કલમ. યોહાનની સુવાર્તા તેનો 20મો અધ્યાય 30 અને 31મી કલમ. ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. પણ ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે. વિશ્વાસ કરો, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને જીવન પામો. એ હેતુસર આ ચમત્કારોની વાત અહીંયા લખવામાં આવી છે. આપણે કોઈની વાહવાહ કરવા માટે, કોઈક વ્યક્તિના દ્વારા ચમત્કાર થાય છે તો આપણે વાહવાહ કરવાની જરૂર નથી, પરંતુ પ્રભુનો મહિમા કરવાની જરૂર છે. પીતર અને યોહાન કહે છે કે ચાંદી કે સોનું તો નથી, પણ જે છે તે હું તને આપું છું. અહીંયા ઘડી આ જે જન્મથી લંગડો માણસ છે એના જીવનમાં જે મુશ્કેલીનો પહાડ છે તે શું છે? એની અપંગતા છે. અને આજે મારા અને તમારા જીવનમાં પણ જો કોઈ નિર્બળતા છે, જો કોઈ મુશ્કેલી પરિસ્થિતિ છે, જો કોઈ સમસ્યા છે, તો આજે મારે અને તમારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાની જરૂર છે. કેમ કે ફક્ત ઈશ્વર મારા અને તમારા જીવનમાંથી એ બહુ મોટા પહાડને દૂર કરી શકે છે. તમે બુલડોઝર જોયું છે ને? હા, બુલડોઝર અને એ જેસીબી જેને કહીએ છીએ આપણે, એ શું કરે છે? એ બધાને જે તોડી પાડવાનું કામ કરે છે, કચરો હટાવવાનું કામ કરે છે અને મોટા મોટા તોટિંગ પથ્થરોને હટાવવાનું કામ કરે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ને તમારા જીવનમાંથી એ દરેક સમસ્યા કે જે માંદગીની સમસ્યા છે, કોઈ ઝઘડાની સમસ્યા છે, કોઈ તંગીની સમસ્યા છે, કોઈ પાપની સમસ્યા છે, કોઈ પણ સમસ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પર બુલડોઝર ફેરવી શકે છે એવો વિશ્વાસ મારે અને તમારે રાખવાનો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસથી પીતર અને યોહાન કહે છે કે જે અમારી પાસે છે પ્રભુ ઈસુનું નામ, એના દ્વારા તું ચાલતો થાય એવું અમે ઈચ્છીએ છીએ. અને પીતરે અને યોહાને એ માણસના જીવનમાં બહુ જ અદ્ભુત એવું કાર્ય કર્યું. એને જે જરૂરી હતું એ તેને આપ્યું. ફક્ત એક સમયનું ભીખ આપીને સંતોષ માન્યો નહીં, પણ જિંદગીભરનું જે સમસ્યા હતી એમાંથી એને બહાર કાઢ્યો. આજે મારે અને તમારે પણ કોઈકના જીવનમાં રસ લઈને જીવનભર બીજા લોકોને ઉપયોગી બની શકીએ એના માટે આ માનસિક રીતે, આધ્યાત્મિક રીતે, સામાજિક રીતે તૈયાર રહેવાની જરૂર છે. માણસ સાજો થઈને મંદિરમાં જાય છે. અહીંયા શું લખવામાં આવ્યું છે? તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાવ્યો. આજે ક્યારે આપણા જીવનમાં આપણે આપણો હાથ આપીને કોઈકને ઉઠાવ્યા છે? ઘણા લોકો પડી ગયા છે, સમસ્યાની અંદર પડી ગયા છે, કોઈક એવા પાપમાં પડી ગયા છે, કોઈક એવા ખોટા સંબંધમાં પડી ગયા છે, કોઈક એવા મોટા પ્રશ્નોની અંદર એવા પડી ગયા છે કે એ લોકો માને છે કે અમે આમાંથી બહાર આવી શકીશું નહીં. તો પ્રભુના બાળકો તરીકે, વિશ્વાસી વ્યક્તિ તરીકે શું આપણે મદદનો આપણો હાથ તેમને આપ્યો છે?
તેમને ઊંચકવાની કોશિશ કરી છે, તેમ જેઓ પડી ગયા છે તેમને ઊભા કરવાની કોશિશ કરી છે. પિતરે ને યોહાન તેનો જમણો હાથ પકડીને શું કરે છે? તેને ઉઠાડ્યો, એટલે તરત તેનો પગમાં તથા ઘોટીઓમાં જોર આવ્યો. જો આપણે ઇનિશિયેટિવ લઈશું તો કોઈકના જીવનમાં હોશ ઉત્પન્ન થશે, ઉમંગ જાગશે અને નવી દિશા, નવી આશા તેઓના જીવનમાં એક કિરણ બનીને ઉગશે. પરંતુ ઇનિશિયેટિવ મારે અને તમારે લેવાની જરૂર છે. શું આજે આપણે એ ઇનિશિયેટિવ લઈશું? તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો તથા દેવની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો. એ ઘરે જતો ના રહ્યો, પણ તેઓની સાથે મંદિરમાં ગયો, જેથી કરીને એ ઈશ્વરને માન અને મહિમા આપી શકે અને ઈશ્વરની સ્તુતિ કરી શકે. આજે હું ને તમે ઈશ્વરના અગણિત આશીર્વાદો માટે ક્યારે આભાર માન્યો છે અને તેમની સ્તુતિ કરી છે? આજે આપણે વ્યક્તિગત રીતે વિચાર કરીએ. તેને જોઈને ઘણા બધા લોકો આશ્ચર્ય પામ્યા. 10મી કલમ. અને તેઓએ તેને ઓળખ્યો કે મંદિરના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવાને બેસતો હતો તે એ જ છે. અને તેને જે થયું હતું તે તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. તેથી તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કેવી રીતે પોસિબલ છે કે લંગડી વ્યક્તિ, કેટલા વર્ષથી? જન્મથી લંગડી વ્યક્તિ, અને અત્યારે ઉંમર કેટલી છે? 40 વર્ષથી વધારે, અને એ વ્યક્તિ ચાલી શકે? ઇમ્પોસિબલ. અને તેઓએ તે ચમત્કાર જોયો, તેને ચાલતો જોયો અને આશ્ચર્ય પામ્યા. આજે જો કોઈના જીવનમાં આશીર્વાદની ઘટના બને છે તો શું હું અને તમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે પછી મનમાં અદેખાઈ રાખીએ છીએ કે એને જ કેમ આશીર્વાદ મળ્યો, મને કેમ નહીં? આજે મારે અને તમારે બીજાઓના જીવનમાં મળનાર આશીર્વાદોથી પ્રભુને સ્તુતિ કરવાની છે, પ્રભુનો આભાર માનવો છે કે હે ઈશ્વર, તમે આ મારા મિત્રને આશીર્વાદ આપ્યો માટે તમારી સ્તુતિ કરું છું. મારા મિત્રને ગાડી આપી, મારા મિત્રને બંગલો આપ્યો, મારા મિત્રને સારી જોબ આપી છે, સારી ફાઇનાન્શિયલ સિક્યુરિટી આપી છે, એના માટે ઈશ્વર પિતા તમારો આભાર માનું છું. બીજાઓના જીવનમાં આશીર્વાદને માટે શું ક્યારેય પણ હું અને તમે ઈશ્વરનો આભાર માન્યો છે? ઈશ્વર પાસેથી આશીર્વાદ મેળવનાર વ્યક્તિ મારી લાગણી કેવી હોવી જોઈએ? તેઓને ઈશ્વર પાસેથી જે વ્યક્તિઓ આશીર્વાદ મેળવે છે તેઓ પ્રત્યે મારી લાગણી કેવી હોવી જોઈએ? એવી કોઈ બાબત છે કે જે વર્ષોથી તમને ઊભા નથી થવા દેતા? જન્મથી લંગડા માણસને એક એવી ખોડ હતી કે જે જન્મથી જ એને ઊભો થવા દેતી નહોતી. આજે મારી અને તમારી વચ્ચે શું કોઈ એવી વ્યક્તિ છે કે જેને વર્ષોથી કંઈક એવી બાબત છે કે જે પડેલી અવસ્થામાં જ છે, નિરાશાવસ્થામાં જ છે, પાપની અંદર જ છે, સમસ્યાની અંદર જ છે? શું કોઈ એવી બાબત છે કે જે વર્ષોથી એ વ્યક્તિ પીડાઈ રહી છે? આજે પ્રભુ તમને બોલાવે છે. પ્રભુનું નામ, જેમ પિતર અને યોહાન કહે છે કે પ્રભુ ઈસુના નામથી તું ચાલતો થા. પ્રભુ ઈસુના નામથી તમારા જીવનમાંથી એ દરેક મુશ્કેલીઓ, દરેક પ્રશ્નો, દરેક સમસ્યાઓ એ તમારા જીવનમાંથી જતી રહે. આજે પ્રભુ એ ચમત્કાર કરવા તૈયાર છે, પણ વિશ્વાસ એ મુખ્ય બાબત છે. એવી કઈ બાબત છે કે જે મને ને તમને અપંગ બનાવી રહી છે? આજે મારે અને તમારે એ વિચારવાની જરૂર છે. જો મારે ને તમારે એ સમસ્યામાંથી બહાર આવવું હોય તો પ્રભુની પાસે જવું પડશે, કેમ કે પ્રભુ તમને અને મને બોલાવી રહ્યા છે. કેમ કે પ્રભુ ઈસુના નામમાં જ એ વિજય છે. કેમ કે ઈસુએ દરેક સમસ્યા પર, દરેક પાપ પર, ઇવન મૃત્યુ પર પણ એમણે વિજય મેળવ્યો છે, અને એ જ વિજય પ્રભુ તમને અને મને આજે આપવા માંગે છે. અહીંયા આગળ જન્મથી લંગડો માણસ જેને આરોગ્ય મળ્યું, એ આરોગ્ય આવ્યું ક્યાંથી? ક્યાંથી આરોગ્ય આવ્યું છે? તો અહીંયા આગળ કલમ 16ની અંદર લખવામાં આવ્યું છે, 3જો અધ્યાય 16મી કલમ. તેના નામ પરના વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો તેને તેના નામે શક્તિમાન કર્યો. તેના નામે એટલે કે પ્રભુ ઈસુના નામે શક્તિમાન કર્યો. હા, તેના એટલે કે ઈસુ પરના વિશ્વાસને
તમો સર્વની આગળ તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે. ઈસુ પરના વિશ્વાસને લીધે આ પૂરું આરોગ્ય મળ્યું છે. અને તેથી આરોગ્યને માટે આપણે ઘણી બધી બાબતો કરીએ છીએ, અને તેમ છતાં આપણે સૌથી મેઇન બાબત છે ઈસુ પર વિશ્વાસ કરવાની. અને જો ઈસુ પર વિશ્વાસ છે તો પ્રભુ મારા અને તમારા જીવનમાં ઘણા બધા ચમત્કારો કરી શકે છે. કલમ 26 શું કહે છે? 26મી કલમ, દેવે પોતાના સેવકને ઊભો કર્યો ને તેને પ્રથમ તમારી પાસે મોકલ્યો, જેથી તમારા દુષ્કૃત્યોથી ફેરવીને તે તમારા માના દરેકને આશીર્વાદ આપે. અને તેથી મારે અને તમારે દુષ્કૃત્યોથી ફરવાનું છે, જેથી કરીને ઈશ્વર તમને અને મને આશીષ આપી શકે છે. અત્યારે આપણે પોતાની જાતને વિચાર કરીએ, શું હું પિતર અને યોહાનની જેમ બીજા લોકોના જીવનમાં આશીષનું કારણ બની શકું છું? આજે વિચાર કરીએ અને પ્રભુની પાસે આવીએ. જો કોઈ એવી બાબત છે કે જે મારા અને તમારા જીવનમાં અપંગતા લાવી રહી છે, નિર્બળતા લાવી રહી છે, તો પ્રભુની પાસે આપણે જઈએ. અને પ્રભુ આજે તમને અને મને બોલાવી રહ્યા છે. યીશુ બુલા રહા, તેરા નામ લે લેકર તુજે યીશુ બુલા રહા, એ ગીત હું ગાઈશ અને ત્યાર પછી આપણે પ્રાર્થના ટૂંકી કરાવીશ સંદેશાને લગતી. ઓડિયો. यीशु बुला रहा, यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा, यीशु बुला रहा, यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा. क्या पाएगा तू जीत कर इस दुनिया को, क्या लाभ होगा खोकर आत्मा को, क्या पाएगा तू जीत कर इस दुनिया को, क्या लाभ होगा खोकर आत्मा को. तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा. तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा. यीशु बुला रहा, यीशु बुला रहा, तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा.
जीवन देने, बहुतायत का जीवन देने। चोर आया चोरी करने, घात हत्या करने, यीशु आया जीवन देने, बहुतायत का जीवन देने। तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा। तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा। यीशु बुला रहा, यीशु बुला रहा। तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा। यीशु बुला रहा, यीशु बुला रहा। तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा। तेरा नाम ले लेकर तुझे यीशु बुला रहा। आओ આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુની પાસે કૃપા માંગીએ। અમારા પ્રેમાળ અને જીવંત ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ કેમ કે તમે જીવતા ઈશ્વર છો। તમે અમને જે આજે વચન આપ્યું છે પિતાજી, એ વચનો મુજબ અમે જીવી શકીએ એવી તમે કૃપા થવા દો પ્રભુ। બીજાઓના જીવનને માટે આશીષનું કારણ બનવાની જ્યારે અમને તક મળે ત્યારે એ તક ઓળખવા માટે તમે અમને કૃપા આપો। અને જ્યારે પણ તક મળે ત્યારે અમે અમારું મુખ ફેરવી ન લઈએ, પરંતુ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને સાહસિકતા સાથે ફક્ત પોતાનું હિત ન જોતા બીજાનું હિત પર વિચાર કરીને અમે બીજાઓને માટે આશીષનું કારણ બનતા શીખીએ એવી તમે કૃપા થવા દો। સાથે સાથે તમારું નામ કે જે સર્વ નામોથી ઊંચું છે એને પણ અમે બીજાઓ સુધી લઈ જઈ શકીએ। તમારામાં જીવન છે, તમારામાં પાપોની માફી છે, તમારામાં અનંત જીવન છે, એ બાબતો બીજાઓની સાથે શેર કરી શકીએ એવી તમે કૃપા અમારા પર થવા દો। પિતાજી, અમારા જીવનમાં જો કોઈ એવી બાબત છે કે જે અમને અપંગ બનાવી રહી છે પ્રભુ, આજે એ સર્વ બાબતો અમે તમારા વધસ્તંભની પાસે લાવીએ છીએ પ્રભુ। તમે અમને માફ કરો, તમે અમને એ સર્વ પિતાજી નિર્બળતામાંથી બહાર કાઢો, અપંગતામાંથી બહાર કાઢો। અને પિતાજી, તમે અમને શક્તિ સામર્થ્ય આપો, પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તમે અમને ભરપૂર કરો, જેથી કરીને અમે નવા જોશ, નવા ઉમંગ સાથે તમારા માટે જીવનારા, તમારા માટે વપનાનારા, તમારા માટે ખર્ચાનારા, બીજાઓના જીવનમાં આશીષનું કારણ બની શકીએ એવી તમે કૃપા થવા દો પિતાજી। અમે સર્વ અમારા જીવનોનું તમને અર્પણ કરીએ છીએ। તમે અમારા જીવનોનો સ્વીકાર કરો અને પિતાજી અમારા પાપોની ક્ષમા આપો। અમે સર્વ તમારા હાથમાં સોંપાતા આ વિનંતી તારનાર પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળોને માન્ય કરો। આમીન।